અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ DROOએ AMA અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય લાઈવ ઇવેન્ટ AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ લાઈવ શો દરમિયાન ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલું પોતાનું AI આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કર્યું. આ લોન્ચ ઇવેન્ટમાં 200થી વધુ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સ, એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેને ગુજરાતના ઇન્સ્યોરન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ટેકનોલોજી લોન્ચ પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે. લોન્ચ દરમિયાન DROOના ચીફ પ્રોડક્ટ ઓફિસર હેમંત દરજીએ જણાવ્યું કે જેમને ઇન્સ્યોરન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે. ભારતમાં ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહ્યું છે, છતાં મોટાભાગના એજન્ટ્સ આજે પણ પોલિસી ફાઇલ્સ, રિન્યુઅલ્સ અને મેન્યુઅલ પ્રોસેસમાં કલાકો વિતાવે છે. મારું નામ હેમંત દરજી છે. મારું ટોટલ એક્સપિરિયન્સ છે એ 13 વર્ષનું છે. જે ટેકનિકલ સાઇડ એક્સપિરિયન્સ છે, હું 13 વર્ષથી ટેકનિકલ સાઇડ કામ કરી રહ્યો છું. મેં 1 વર્ષ પહેલાં જ ધ્રુવ સ્ટાર્ટઅપ કર્યું છે. જે ધ્રુવ ઇન્સ્યોરન્સ રિટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ માટે એપ્લિકેશન બનાવેલી છે, જે ઇન્સ્યોરન્સ એજન્ટને ડેટા મેનેજમેન્ટ કરવામાં બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. અને આખી એપ્લિકેશન જે AI રિલેટેડ છે, તો કોઈ મેન્યુઅલ વર્ક નથી, બધું AI જ મેનેજ થાય છે. સર, વિચાર કેવી રીતે આવ્યો ઇન્સ્યોરન્સ? વિચાર એવી રીતે આવ્યો કે હું 1 વર્ષથી અને આટલા વર્ષોથી તો હું ઇન્સ્યોરન્સ એજન્ટ જોડે જોડાયેલો છું, એપ્લિકેશન બનાવી રહ્યો છું. પણ છેલ્લા કેટલાય ટાઈમથી ડેટા મેનેજમેન્ટ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. મને વિચાર એવી રીતે આવ્યો કે મેં એકવારમાં એક એજન્ટ જોડે મારી પોલિસી માગી હતી. એ પોલિસી મને મળવામાં 1 દિવસ થઈ ગયો હતો. જે મારા માટે ક્લેમ કરવા માટે મારે પોલિસી જોઈતી હતી, તો એ પોલિસી માગી હતી, 1 દિવસ થઈ ગયો તો મને પોલિસી નથી મળી શકી. તો મેં એવું વિચાર્યું કે હું એજન્ટ માટે એવી જ એપ્લિકેશન બનાવું કે કોઈ પણ એમની જોડે પોલિસી માગે ક્લેમ કરવા માટે કે ગમે તે કરવા માટે, તો એ પોલિસી એને ઓન ધ સ્પોટ મળી જાય. તો એના માટે મેં એપ્લિકેશનનો વિચાર